આમાં બીજા કઈ નથી ને દીકરા કોઈની આશા નથી ને તું વળી જાવ કોઈને પૂછવાનું છે માંદા બી બહુ પડીએ છે એ રોવા ને યાર તું બોલ કરવા ને તું ક્યાં માંદી છો મને બહુ સારું સેમ કહેવાનું દીકરા એવું નહીં બોલવું માંદા બહુ પડીએ આશા છે મારે અત્યારે હું બહુ અમે માંદા બહુ પડીએ એવું નહીં બોલવાનું પૂછવાનું છે તમારે તો મને આવી બહુ જાઓ સારું સેમ કહેવાનું હું કહેવાનું હું તો ઘોડા જેવી છું હે હા બસ એમ કહેવાનું જે બોલીશ ને એવું થાય હે સારું બોલીશ તો સારું થાય ખરાબ બોલીશ તો ખરાબ થાય હે જેવું બોલે ને એવું થાય સારું બોલવાનું બેટા સારું કરવાનું હંમેશા મને આમ થાય એટલે શું થાય ઓલો છે ને રોગ છે ને એક રાક્ષસ કહેવાય શું કહેવાય એ અસુર કહેવાય એ તારી અંદર જઈને પછી છે ને દાંત કાઢે જો મારાથી બીકી ને હે પણ તારે એની અમે લડી લેવાનું હું તો ભવાનીની દીકરી છું શિવ ભવાની હે જેને શિવાજીને સહાય કરી હોય દીકરા એને પૂરા તમે દીકરા છો હે તમે માને પૂછતા નથી માસીને પૂજવા જાવ દવાખાને પૂજવા જાવ છો ને એટલે દુઃખી થાવ છો મારા નામનો એક છે ને એક ગ્લાસ જળ મૂકી દે મારા ચરણમાં ને 3 અગરબત્તી કરીને ભસ્મ પાડ ને તો મારો શિવ છે ને તારો રર્વ રોગ ભસ્મ કરી નાખે ખમા તમને લોકોને દવામાં શ્રદ્ધા હોય અમારામાં શ્રદ્ધા ન હોય હે માને માનો દવાખાને ન માનો દીકરા કુલદેવી વગર બળ નહીં દીકરા હવે દીકરા હું વળી જઈશ હમણાં એક મિનિટ પૂછવાનું છે હા તો બધા નવરા છે યાર બધાને મારા પાછી કામ હોય ને બીજા દરબારમાં જવાનું હોય ને દીકરા દર્શન કરી લે પછી એક ભક્તને પૂછવાનું છે આશીર્વાદ હું તો આપ્યા છે ને બેટા તો જ હું આવી હોય ને તને આશીર્વાદ દઉં તમારા આશીર્વાદ મારી સાથે જ રાખજો હું તને આશીર્વાદ તારે હારે રાખું પણ તારે મને વચ્ચે રાખવું પડે હા શું બોલું કે કોઈ દિવસ જીદ નહીં કરવાની પરિવાર છે ને જેમ શિવ સતીનો પરિવાર છે ને એમ હંપીને રહ્યો ને જ્યાં હંપ ને ત્યાં જપ એટલે રામ કહેવાય શું કહેવાય શિવ ને રામ બે સંગે હોય આ છે ને કોણ છે આ કોણ છે દીકરો એ તારા જેડ મારે શું લેવા દેવા આ રામ છે આ બે ભાઈઓ હારે હતા ને હે ગમે પરિસ્થિતિ આવી તો હારે હતા ને તો તમે બે દીકરીઓ તારા માતા પિતા હે આચો પિતા આચી માતા હે તમે એક સંયુક્તમાં રહ્યો તો તમારું જીવન કેવું બને બેટા હે જોવાવાળા જોતા રહે કે નાના કહેતા રહે એવું બનો અને મારા ચણે એવો ખમાસન દિયા છે હો મધુરાનું ખારું થાય હો મુંજાતી નહીં ડૉક્ટરનું બીવાનું નહીં આનાથી બીવાનું મારી બીક રાખીને તું ખમા કરી છે દયા કરી હે હું તને 1.5 દિવસમાં ઘરે લઈ આવી દઈશ પાછી કેટલા દિવસમાં હા 1.5 દિવસમાં સમજી ગઈ ને 1.5 દિવસમાં ક્યારે અવાય સમજી ગઈ ને બેટા હું ખાલી એક ચેતવણીને ઈશારો જ સમજાવું હો જ્યાં રમતી ખેલતી તમે પહેલા અમારી તો જ આવીને બેટા તારી ભાવના હતી ને તો જ હું આવીને હે હું તો ખમા કરવા આવીને દીકરા હે એટલે હું દીકરા જાતી નથી મારા દીકરાને મેં નાચ પાડી દીધી છે સ્વયં નિયમ સમજો નહીં હે દીકરા આજે કેટલો સમય થાય એ ભૂલને હિસાબે તમારી આવી કેટલી ભૂલો હશે તમને ખબર છે હે તો માતા છે દીકરા અમારી હૃદયની પ્રાર્થના સાંભળે હે આ બાપ દાદાએ કેટલી ભૂલો કરી હોય ને બધાને પહોંચવા હોય ને એ દીકરા સુધી પહોંચે એના દીકરા સુધી પહોંચે 7 પેઢી સુધી પહોંચે આ 14 વર્ષના વાણા વીએ જાય ને દીકરા તો તે બોલી છે ને તું હવે કહી દઉં લે કે છે ને દર 3 વર્ષે તમારા કર હોય ને હે લોટાના તો 2 લોટાની જોડ દર ના થાય શું થાય કેટલા વર્ષ થઈ ગયા તારા પરિવારને પૂછ જોઈ રાંધલ કહું લે ખમામાં